એક શહેરમાં સરસ્વતી નામની સ્ત્રી રહેતી હતી. તે ખૂબ ધાર્મિક અને દયાળુ સ્વભાવની હતી, પરંતુ તેના જીવનમાં હંમેશા કષ્ટો રહેતા. ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ બનતો અને મનમાં ચિંતા વધતી. એક દિવસ તેની મુલાકાત એક વૃદ્ધ સંત સાથે થઈ. સંતે તેને કહ્યું, બેન, તું દર ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત કરજે, પીળા વસ્ત્ર ધારણ કરજે, ચણાની દાળ અને ગોળનું દાન કરજે અને સચ્ચા હૃદયથી પ્રાર્થના કરજે. સરસ્વતીએ આ વાત મનથી સ્વીકારી અને નિયમિત ગુરુવારનું વ્રત શરૂ કર્યું. તે નિષ્ઠાથી પૂજા કરતી, ગરીબોને ભોજન આપતી અને ભગવાનનું સ્મરણ કરતી. થોડા સમય પછી તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ ગયું. પતિનો વ્યવસાય વધ્યો અને આર્થિક સ્થિતિ સુધરી ગઈ. એક દિવસ તે સંત ફરી મળ્યા. સરસ્વતીએ આનંદથી કહ્યું, મારા જીવનમાં હવે સુખ અને શાંતિ આવી છે. સંતે કહ્યું, આ બધું તારી શ્રદ્ધા, સત્ય અને સેવા ભાવનું ફળ છે. શીખ: શ્રદ્ધા, નિયમ અને સારા કર્મથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.